શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ખેતરમાં ઢોર ચરાવવા જેવી નજીવી બાબતે કેટલાક ઇસમો દ્વારા ખેતરમાલિક ગામના પૂર્વ સરપંચને લાકડીના ફટકા મારતા ગંભીર ઈજાઓ થઈ હતી, જેને કારણે પૂર્વ સરપંચનું મૃત્યુ નીપજ્યું હતું। સમગ્ર બનાવને લઈ મૃતકના પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ગુરુવારે બપોરના સમયે ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ ડાહ્યાભાઈ બારિયાના ખેતરમાં કેટલાક ઇસમો પોતાના ઢોર ચરાવી રહ્યા હતા, ત્યારે પૂર્વ સરપંચના માતા અને સાસુએ તે ઇસમોને ખેતરમાં ઢોર ન ચરાવવા જણાવ્યું હતું, જેથી નજીવી બાબતે ઢોર ચરાવનાર ઇસમોએ મહિલાઓ સાથે મારામારી અને બોલાચાલી કરી હતી, જે બાબતની જાણ ખેતરમાલિક અને ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ ડાહ્યાભાઈ બારિયાને થતાં તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા અને ઢોર ચરાવનાર ઇસમોએ પૂર્વ સરપંચ સાથે બોલાચાલી કરી હતી। બોલાચાલી ઉગ્ર બનતા તેઓએ પૂર્વ સરપંચના માથાના, કપાળના અને મોઢાના ભાગે લાકડીના ફટકા મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જે બાદ તેઓને સારવાર માટે ગોધરા ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડતા રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું। આ ઘટનામાં 3 જેટલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મૃતક પૂર્વ સરપંચના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેઓના સ્વજનોના હૈયાફાટ રુદનને કારણે વાતાવરણ ગમગીન બનવા પામ્યું હતું। સમગ્ર બનાવને લઈ મૃતકના પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી।